તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને ખરેખર પશુપાલક ભાઈઓ, કાલે આપણે એક ગાય જોઈ હતી, પણ હવે ગાયની કિંમત બિલકુલ હાવ ઓછી અને દૂધ હતું 6 લીટર જેવું, પણ એ ગાયની અંદર કેટલીક ભૂલો હતી અને કઈ રીતની ગાય દોવાની સિસ્ટમ હતી, પછી ગાય હાવ સસ્તી હતી। એટલે ખરેખર ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ગાય કીધે ગાય હરખી નથી હોતી, કારણ કે ગાયોમાં અલગ અલગ ભાવ હોય છે। એનું કારણ એમ હોય છે કે કદાચ 1,12,000ની ગાયો હોય છે, 60-70માં હોય છે, અને પછી છેલ્લામાં છેલ્લી એન્ડમાં તમને મળી જાય, કદાચ 10,000માં મળી જાય, એવું કાંઈ નથી કે ન મળતી હોય। પણ એ ગાયના કારણ કે એના લક્ષણ સારા ન હોય, કારણ કે એમાં કોઈક પ્રોબ્લેમ હોય। તો પશુપાલક ભાઈઓ, હવે કાલે આપણે એક ગાય જોઈ હતી, તમને ગાય આગળ દેખાડું કે કેવી ગાય છે। જો તમારે રાખવી હોય તો એનો કોન્ટેક્ટ થઈ જાય। અને ગાયમાં ભૂલ શું હતી પશુપાલક ભાઈઓ, ખરેખર ઘણા મિત્રો એવા હોય છે કે ગાય જોઈને અમુક ગાય રાખતા પણ હોય છે, અને ગાયની ભૂલની સમજવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે। પણ ઘરે લાવ્યા પછી એને જેમ થાય છે કે હવે આપણે આ ગાયને ક્યાં વેચવી। તો ગાયમાં દૂધ હતું 6 લીટર જેવું દૂધ હતું, અને એની કિંમતની તમને વાત કરું તો માત્ર 17,000 રૂપિયા કિંમત હતી। અને ગાય તમને હું દેખાડીશ કે કઈ ટાઈપની ગાય છે। પણ એની અંદર લખણ ખોટા હતા કે ભાઈ ઘોડીમાં ઘાલીને આપણે જ્યારે આપણે બીજદાન કરાવીએ છીએ એ ઘોડીમાં ઘાલીને દોવાની, કારણ કે એની પાછળ 3-4 જણા હોય ને, 3 જણા હોય ત્યારે દોરાય, કારણ કે એક જણાને આગળ ઊભું રહેવાનું, પછી ખાણ મૂકવાનું, એક જણું દોય અને પાછળથી આપણે એક પાયો ભીડાઈ દેવાનો, એટલે ગાય અંદર ઊભી રહે। કારણ કે મોટી ફેમિલી હોય, વધારે ફેમિલી હોય તો આવું ગાવડું આપણે લઈ શકીએ કે ન લેવડાય, કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ એવી હોય છે કે ભાઈ સસ્તી ગાયો ક્યાં હોય। સસ્તી ગાયો હોય છે, પણ હાવ પછી તમે સસ્તી લેવા જો ને એની અંદર કોઈક ને કોઈક પ્રોબ્લેમ નીકળતા હોય છે। એટલે હાવ સસ્તું ગાવડું હોય અને માત્ર ખાલી દૂધ જોઈને આપણે ગાય નથી લાવવાની। ગાયની અંદર કેવું હોય કે કદાચ આપણે હાજર ન હોય ને તો આપણા ઘરથી દોઈ શકીએ, કારણ કે કોઈ પણ આગા પાછું ગાવડાને કરી શકે એવી ગાય લેવાની। ભલે 25 રૂપિયા વધારે થાય એનો સવાલ નથી, પણ ગાય વ્યવસ્થિત લેવાની। તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળશું નવા વિડીયો સાથે।